અને આરંભે આપણા બે મિત્રોની વિદાયને યાદ કરી લઈએ. અમદાવાદમાં આપણા જાણીતા સાહિત્યકાર, ખાસ કરીને લોક સાહિત્યકારના જાણીતા જોરાવરસિંહજી જાડેજા, એમનું અવસાન થયું, એમને યાદ કરીએ. પણ આપણી અહીંની ગુજરાતી સાહિત્ય અકાદમીને પુષ્ટિ આરંભથી કરનાર આપણા એક સંવર્ધક સભ્ય વિલાસબેન ધનાણીનું અવસાન થયું એ બહુ જ મોટી ખોટ ગુજરાતી સાહિત્ય અકાદમી માટે પણ છે. એ દુઃખદ અને એક લાંબા અરસાનું એમનું સ્મરણ અકાદમી સાથેના કામનું યાદ આવ્યા જ કરે છે. આ બંનેને યાદ કરી આપણે આપણા આજના વક્તાઓનું સ્વાગત કરીએ, રાજીવભાઈ અને શ્રુતિબેન. રાજીવભાઈ, તમને હું માનું છું વાંધો નહીં હોય, હું સૌથી પહેલા શ્રુતિબેનનો પરિચય આપું. હા, એ બેટર એ જ છે. 1986 થી 1993 સુધી રશિયાના પાટનગર મોસ્કોમાં રહેવાના રાદુગા પ્રકાશન માટે રશિયનમાંથી ગુજરાતી પુસ્તકોનો અનુવાદ કરવાના અનુભવો અંકે કરનાર શ્રુતિબેન દિલ્હી નિવાસ વેળા એક સરકારી શાળામાં ગ્રંથપાલ તરીકેના વ્યવસાયમાં એક દાહ પહેલા હતા. ઓક્ટોબર 2023 વેળા સાર્થક જલસો સામયિક માટે એક લેખમાં શ્રુતિબેને લખેલું, પેટ્રિયટના પત્રકાર હોવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે સોવિયત પ્રચાર સંગઠન એજન્સ્વા પ્રેસ્ચ્યાથી નોવોસ્તી એટલે એપીએનના અધિકારીઓ હંમેશા તેના સંવાદદાતાને મદદ કરવા તૈયાર રહેતા હતા. તે સમયે ભારતીયો ત્યાં બહુ ઓછા હતા. તેમાંથી કેટલાકની પાસેથી મને જાણવું મળ્યું કે સોવિયત રશિયાની વિદેશી ભાષાઓમાં પ્રકાશન કરતી પ્રકાશન સંસ્થા રાદુગા ગુજરાતી અનુવાદકની શોધમાં છે. રાજીવે એપીએન અધિકારીનો સંપર્ક કર્યો અને તેમણે રાદુગાનો સંપર્ક કર્યો. રાદુગા વિદેશી ભાષાઓમાં સોવિયત સાહિત્ય પહોંચાડતું. પ્રકાશન ગ્રહ પ્રોગ્રેસ પબ્લિશર્સ એટલે ગુજરાતીમાં પ્રગતિ પ્રકાશન, જેની ગુજરાતી અનુવાદક અતુલ સવાણી હતા, તે વધારે પ્રમાણમાં તાત્કાલિક સોવિયત નેતાગીરીને પ્રિય માર્ક્સ, એન્જલ્સ અને લેનિનના પુસ્તકો પગડ કરતું હતું. રાદુગાના રશિયન સ્ટાફમાં થોડું ગુજરાતી જાણતા હોય એવા 3 જણ હતા. તેમણે મને અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કામ આપ્યું. મેં તે સહેલાઈથી કર્યું એટલે મારું નામ તરત મંજૂર કરવામાં આવ્યું. આમ મોસ્કો પહોંચ્યા પછી 3 મહિનાથી પણ ઓછા સમયમાં મેં રશિયન સાહિત્યના પુસ્તકોના અનુવાદનું કામ આરંભ્યું. તે સમયે મોસ્કોમાં બહુ ઓછા ગુજરાતીઓ રહેતા હતા. અમે મજાકમાં કહેતા કે મોસ્કોમાં માત્ર 2.5 ગુજરાતી પરિવારો છે. હું અને મારા પતિ સંપૂર્ણ ગુજરાતી હતા. પછી પ્રોગ્રેસ પબ્લિશર્સના અનુવાદક અતુલ સવાણી, તેમનો ગુજરાત અને ગુજરાતી પ્રત્યેનો પ્રેમ ઉત્કૃષ્ટ હતો. તેમણે ગુજરાતીમાં અનુવાદમાં પર્શિયન અને સંસ્કૃતના શબ્દોના મુક્ત મિશ્રણની તરફેણ કરી હતી. તેમના પત્ની હતા કુત્સિયાબેન. અતુલભાઈનો ફ્લેટ 14 માળના અપાર્ટમેન્ટમાં અમારા ફ્લેટથી 30 કિલોમીટર દૂર મોસ્કોની બહારના ભાગમાં યુગોઝાપદાનાયા એટલે દક્ષિણ પશ્ચિમ નામના વિસ્તારમાં હતો. પ્રોગ્રેસ પબ્લિશર્સ અને રાદુગામાં કામ કરતા મોટા ભાગના ભારતીયો ત્યાં રહેતા હતા. મેટ્રો દ્વારા 1 કલાક કરતા પણ ઓછા સમયમાં અમે તેમના ઘરે પહોંચી શકતા હતા. બીજી તરફ રાજીવભાઈ અમદાવાદની સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થી, KM કોલેજમાં ઉચ્ચાભ્યાસ, વ્યવસાય પત્રકાર. આરંભે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એમણે રાજકારણના મુખ્ય સંપાદક તરીકેનું કામ કર્યું. રાજીવ શાહ 1986ના જાન્યુઆરીના અંતમાં મોસ્કો જવા નીકળ્યા. તેમની નિમણૂક સ્વતંત્ર સેનાની અરુણા અસફ અલી દ્વારા સંચાલિત ડાબેરી ઝુકાવ ધરાવનાર અખબાર પેટ્રિયટ
અને સાપ્તાહિક લિંકના સંવાદદાતા તરીકે થઈ હતી. તેમને ફેબ્રુઆરીના અંતમાં રશિયાના તત્કાલીન પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવની ઉપસ્થિતિમાં થનારી સોવિયત કમ્યુનિસ્ટ પાર્ટીની ઉચ્ચ સ્તરીય કોંગ્રેસમાં પત્રકાર તરીકે હાજર રહીને તેના અહેવાલ મોકલવાનો હતો. હાલ ન્યૂઝ એન્ડ વ્યૂઝ ફ્રોમ ઓલ્ટરનેટિવ ક્વાર્ટર્સ કાઉન્ટર વ્યૂ નામે વૈચારિક સામયિકનું સંચાલન અને ઘડતર અમદાવાદ બેઠા બેઠા કરી રહ્યા છે. વળી ધ લિફલેટ નામે વિચારપત્ર ચલાવે છે. વિશ્વમાં ઠેર ઠેર પથરાયા અન્ય વર્તમાન પત્રોમાં તેમની રાજકીય કોલમ આવ્યા કરે છે. મોસ્કો નિવાસ વેળા આ દંપતીનો પરિચય અતુલ અંબાણી જોડે થયો અને પછી ગંઠાયો કરો. આ અતુલભાઈ જોડે મારો અંગત પરિચય. મારા સરસ મિત્ર બટુક દેસાઈને કારણે આ પરિચય વિકસ્યો. જયંતિ પારેખ નામે સ્વાતંત્ર્ય સૈનિક અને મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની સન 1930ની દાંડી યાત્રાના એક સૈનિક, એક તરફ પુંજના કાકા અને બીજી તરફ જયંતિ પારેખના મુંબઈના પ્રાર્થના સમાજ પર એક વેળાના કમ્યુનના નિજી સાથીદાર. વળી થોડા વર્ષો પહેલા એમના મહેમાન તરીકે એમની જોડે મોસ્કોમાં વિતાવેલા થોડાક દિવસો સાંભળે છે. તદુપરાંત એમની સંગાથે તે પછીના સમયે હું કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રવાસે પણ જોડાજોડ રહ્યો. ગયા મહિનાની 16મીએ એમની 100મી જયંતિ પડતી હતી. તેને વાગોળતા ચાલો હવે આજના સરસ મજાના વક્તા દંપતીને સાંભળીએ. પધારો રાજીવભાઈ, પધારો શ્રુતિબેન. કોણ શરૂઆત કરે છે? રાજીવ ગુડ. બોલ રાજીવ શાહ. બોલ. અતુલભાઈને અમે જ્યારે ત્યાં ગયા, મોસ્કો પહોંચ્યા 86માં, એ વખતે જે સૌથી અમારી ક્લોઝ હતા ભારતીય લોકોમાં, એ અતુલભાઈ હતા. અતુલભાઈ અને કુચિયાબેન અમારે ઘરે પણ આવે, અમે પણ એમને ઘરે જઈએ. અને અમારા છોકરા, અમારી દીકરી ખાસ, એ વખતે એક જ દીકરી હતી, દીકરો તો બહુ પછી થયો. 1.5 વર્ષની દીકરી હતી. એમની જોડે બહુ જ રમે, બહુ પ્રેમ કરતી હતી એમની જોડે. એ પણ બહુ પ્રેમ કરતા હતા. હિના એનું નામ. એ અમે જોડે ફરવા પણ જતા હતા. ઝાગોર્સ નામની એક રિલિજિયસ સંસ્થા છે, એ અમને લઈ ગયા હતા. ચર્ચ ત્યાં મેઇન ચર્ચ ત્યાં રશિયાનો, ત્યાં અમને ફરવા લઈ ગયા હતા. ત્યાંની સાંસ્કૃતિક જે પરિસ્થિતિ હતી એમણે એનાથી અવગત કરાવી. અને સાંસ્કૃતિક નહોતી, આર્કિટેક્ચરલી પણ બહુ મહત્વની જગ્યા હતી. એટલે that way it was a very interesting experience with them, in fact. તો 2012માં અમે પાછા આવ્યા મોસ્કોથી. ત્યાર સુધી હંમેશા અમે રેગ્યુલરલી મળતા જ રહેતા હતા. એ પછી અમારો કોઈ સંપર્ક રહ્યો નહીં, કેમ કે એ ત્યાં રહી ગયા અને ત્યાં એમણે ત્યાંની કદાચ સિટીઝનશીપ લીધી હોય કે એવું કંઈ કર્યું હોય. એ 1-2 વાર દિલ્હી આવ્યા ત્યારે એમની જોડે ફોન ઉપર વાત થઈ હતી, પણ અમદાવાદમાં કદાચ આવ્યા નહોતા. બાકી તો હિન્દુસ્તાની સમાજ ત્યાં હતો, જે પણ ઇન્ડિયન્સ બધા હતા એમનું એક મધુભાઈ કરીને હતા, એ ચલાવતા હતા. અને કાયમ રેગ્યુલરલી પિકનિક પર જતા, બધા સાથે, બધા એન્જોય કરતા, સાથે સાથે ત્યાંના કલ્ચરની વાતો થતી, બધી થતું. અને એ રીતે એકબીજાના સંપર્કમાં રહેતા. અને અતુલભાઈ સાથે થોડું વધારે અમારે ગાઢ સંબંધો હતા, ફેમિલી ના સંબંધો હતા અમારે, એટલે બહુ ક્લોઝ. અમારા કોન્ટેક્ટ એ વખતે ઇન્ટરનેટ ને બધાનો જમાનો નહોતો, એટલે એ બધા લિંક પછી તૂટી ગયા અને પછી કોઈ રીતે એમનો સંપર્ક થઈ શક્યો નહીં. એટલે એવું છે.
રાધુગા વિશેના કામની વાત કરો. રાધુગામાં અમે લગભગ મેં ત્યાં 4 વર્ષ જે કામ કર્યું એમાં લગભગ 32 બુક્સ મેં ટ્રાન્સલેટ કરી છે. અતુલભાઈ તો ઘણી બધી કરી છે. અતુલભાઈનો તો કોઈ હિસાબ જ નથી, કારણ કે તો પહેલેથી ત્યાં હતા એટલે એમનું જનરલી પ્રોગ્રેસમાં પોલિટિકલ ટ્રાન્સલેશન થતા હતા, રાધુગામાં લિટરેચરના થતા હતા, અને ત્રીજું એક મેં પબ્લિકેશન હતું, એમાં સાયન્ટિફિક બુક્સ બધી ટ્રાન્સલેટ થતી હતી. એટલે મીરના કોઈ અનુવાદકો સાથે પરિચય બહુ થયો નહોતો, પણ પ્રોગ્રેસ અને રાધુગાના અનુવાદકો બધા ક્લોઝ હતા, એકબીજાથી મળતા રહેતા હતા, અને એવી રીતે લોકોનું અંદર થોડું હતું. અને મેં રાધુગામાં બાળ સાહિત્ય, નોવેલ્સ, શોર્ટ સ્ટોરીઝ અને એ બધાનું થઈને ટોટલ 32 બુક ટ્રાન્સલેટ કરી હતી. પણ આ કોલેજ થયું એમાં માત્ર 16 જ મારી પબ્લિશ થઈ શકી, બાકી 16 ખબર નહીં ગરવલ્લે જતી રહી. એ લોકો પાસે મેં બહુ ટ્રાય કર્યો મેન્યુસ્ક્રિપ્ટ મેળવવાનો, પણ કોઈ જગ્યાએ અવેલેબલ નથી. બધું ખબર નહીં ક્યાં ગયું કે છે. 2-3 જણાને અમે પૂછ્યું ત્યાં જે ઇન્ડિયન્સ છે એમને, તો કે બધું રાધુગા તો બધું ક્યાંનું ક્યાં ડિસ્પર્સ થઈ ગયું છે, હવે ખબર નથી ક્યાં કશું મળે. પણ રાધુગામાં લગભગ બધી ઇન્ડિયન લેંગ્વેજીસના ટ્રાન્સલેટરો હતા ત્યાં આગળ, અને બધામાં લગભગ પ્લાન સેમ જ ચાલતો હતો. એક લેંગ્વેજમાં જે બુક થાય એ લગભગ બધી લેંગ્વેજમાં થાય. એ લોકોનો વર્ષનો પ્લાન હોય, એ પ્રમાણે નાની મોટી નવલકથાઓ, શોર્ટ સ્ટોરીઝ ને એ રીતનું એ લોકોનો આખો પ્લાન કરતા હોય. એ લોકો એમાં અમે પહેલા ટ્રાન્સલેટ કરીએ અને હેન્ડ રિટન કરીને આપી દઈએ. પછી એ દરેક લેંગ્વેજના સ્ક્રિપ્ટ રાઇટર હોય, એમને લેંગ્વેજ ના આવડતી હોય, પણ સ્ક્રિપ્ટ જોઈને કોપી કરે, કોપીયર કહીએ છીએ એને. એ કોપી કરીને મોટા મોટા અક્ષર, એ વખતે તો બધું આ કમ્પ્યુટર કશું હતું નહીં, એટલે મોટા મોટા અક્ષરોમાં લખી અને જે રશિયન લેંગ્વેજ, ઇન્ડિયન લેંગ્વેજ જાણતું હોય એ લોકોને ઇઝી પડે એ રીતે સ્ક્રિપ્ટ તૈયાર કરીને એમને આપે. એ લોકો એડિટ કરે, કઈ સજેશન હોય એ આપે, ટ્રાન્સલેટર જોડે ડિસ્કસ કરે કે ભાઈ આમાં આમ હોવું જોઈએ, આમાં આમ હોવું જોઈએ. એવી રીતે બધું ડિસ્કસ કરીને ફાઇનલી પછી પ્રિન્ટિંગમાં જાય, અને એની ફર્સ્ટ પ્રિન્ટ આવે એટલે અમે એડિટ કરી. પહેલા એ લોકો એડિટ કરે, રશિયન્સ એડિટ કરે, પછી અમારી પાસે આવે ફાઇનલ એડિટિંગ માટે. અને એવી રીતે બુક્સ પબ્લિશ થતી હતી ત્યાં બધી લેંગ્વેજીસમાં. એમાં આ બધું કોલેજ થયું, એમાં ગુજરાતી લેંગ્વેજ ઉપર સૌથી પહેલો ફટકો પડ્યો. ગુજરાતી લેંગ્વેજ સૌથી પહેલી બંધ થઈ આપણી. એટલે એવું છે. કુલ મળીને કેટલા પુસ્તકો રાધુગાએ અને પ્રોગ્રેસિવે ગુજરાતીમાં કર્યા હશે? ઘણા બધા કર્યા છે, અને મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી, પણ લગભગ એક વર્ષના લગભગ એ લોકોનું 12 પુસ્તકોનું કેવું કંઈક પ્લાન રહેતું હતું. લગભગ વર્ષના 8 કે 12 પુસ્તકો એ લોકો કરતા હતા. 8 થી 12 ની વચ્ચેનો આંકડો અડધો, જ્યાં સુધી મને અત્યારે આવો તો કેટલા વર્ષો થયા એટલે યાદ નથી, પણ રફલી 8 થી 12 પુસ્તકોની વચ્ચેનો આંકડો રહેતો હતો એ રાધુગાનો અને પ્રોગ્રેસનો જુદો જુદો. એટલે ખાસા પુસ્તકો ટ્રાન્સલેટ થયા હશે. અતુલભાઈએ જ ઘણા બધા કર્યા છે. અતુલભાઈએ જે કામ આપ્યું, તમે તમારી પાસેથી વાત પણ સમજી, તમારા લખાણમાંથી પણ જાણ્યું કે એ રાજકારણની એક છાપ પણ એમાં હતી, અથવા સોવિયત દેશની એ વખતની જે નીતિ હતી એનું ચિત્રણ તમને એ પુસ્તકોમાં જોવા મળે. વિશે, લેનિન વિશે અને એ વખતના વાતાવરણની વાત છે. પણ કેટલાક બહુ સરસ મજાના સાહિત્યકારોના પુસ્તકો એમણે આપ્યા. દાખલા તરીકે મેક્સિમ ગોર્કીનું પુસ્તક મધર, અને એ વિશે થોડી વાત કરો તમે બંને. એ વિશે હવે અત્યારે આટલા વર્ષો થઈ ગયા એટલે હવે આમ કઈ યાદ નથી, કારણ કે ગોર્કીની મેં પણ ઘણી બધી વાર્તાઓ ટ્રાન્સલેટ કરી છે. તુર્ગનેવની નોવેલ ટ્રાન્સલેટ કરી છે, કુલિનગરાનું કરીને. પછી તોલ્સ્ટોયની એક કરી છે, એમણે દાગેસ્તાન કરી છે, મોટું નોવેલ દાગેસ્તાન કરીને એ તુર્ગનેવની અતુલભાઈએ કરેલી છે. પછી વોર એન્ડ પીસ મારા ખ્યાલથી અતુલભાઈએ કરેલી છે, જ્યાં સુધી મને ધ્યાન છે. એટલે અત્યારે હવે કહેવું બહુ મુશ્કેલ છે, બધું રિકલેક્ટ કરવું બહુ મુશ્કેલ છે અત્યારે.
અને ચોપડીઓ અમારી પાસે છે પણ અને નહીં. અમુક ચોપડીઓ તમારી પાસે અત્યારે છે પણ નહીં, કારણ કે અહીંયા પણ જે બુક સ્ટોલ હતો આ રશિયન ચોપડીઓનો પીપીએચ કરીને, એ બંધ થઈ ગયો ક્યારનો, ને એ લોકોએ બધું ક્યાંય પસ્તીમાં નાખી દીધું, કશી જ ખબર નથી. એટલે અત્યારે કશો જ અમારી પાસે એવો રેકોર્ડ નથી. થોડી ઘણી જે હતી એ વચ્ચે મેં ઓનલાઈન મૂકેલું જ છે લિંક એનું, એ ટ્રાન્સલેશન્સ નું મારા પેલી લોક વાર્તાઓ છે બધી એ લોકોની, નોવેલ્સ છે, શોર્ટ સ્ટોરીઝ છે, એક પ્લે કર્યો, ગૂગલ નો પ્લે કરેલો છે ટ્રાન્સલેટમાં, એ પણ ઓનલાઈન મૂકેલો છે. એટલે એ બધા ઓનલાઈન નું લિંક ઓલરેડી મેં મૂકેલું જ છે એ મારા પેલા આર્ટિકલમાં ને એમાં, એટલે ત્યાંથી રેફરન્સ મળી શકે એનો. બાકી અત્યારે બધું રિકલેક્ટ કરવું કે શું એક્ઝેક્ટ હતું બહુ ડિફિકલ્ટ, છેલ્લા 30 વર્ષ પછી. અમે અમે અમારી અકાદમી હેઠળ એવો અમે નિર્ણય કર્યો કે 1925ની સાલમાં બે બે મોટા અનુવાદકો લેખકો પશ્ચિમમાં રહ્યા, ગુજરાતીમાં લખનારાઓ. એક ભારત, પાકિસ્તાન અને યુનાઇટેડ કિંગડમમાં દીપક બારડોલીકર, એને એને 100 વર્ષ થયા. એ જ રીતે અતુલભાઈ સવાણી મોસ્કોમાં બેઠા બેઠા લગભગ 50-55 વર્ષે ત્યાં રહ્યા, અને એ વખતે એમણે જે અનુવાદો આપ્યા એમાંના મેં ઘણા પુસ્તકો જોયા છે. એમના ઘરે આખો બતાવ્યો છે, અને જ્યારે હું દિલ્હી એમને ઘરે ગયો ત્યાં પણ એને રોકાયેલો, ત્યાં પણ મેં પુસ્તકો જોયા છે. પણ એ હવે એનો હાથ મેળવવો મુશ્કેલ છે, એવું છે. એનું મુશ્કેલ છે. પણ તમને કહું, અતુલભાઈ હયાત હતા એ વખતે વાત હતી કે પુસ્તકો કેટલાક હું મેળવી શકીશ, પણ એમાં ભારત યુનાઇટેડ કિંગડમ અને રશિયા વચ્ચેના સંબંધો જે રીતે ઊંચા નીચા થયા કરે છે એને કારણે ત્યાંથી એ પુસ્તકો મેળવવા મારે માટે અઘરું થઈ ગયું. અને એ જેમ અતુલભાઈના ગયા પછી એક બેન એ સંભાળીને મને મોકલવાના હતા. એ બેનના એ ધંધામાં એમણે વિકાસ કર્યો, અને ક્યાંક એના ગોદામમાં એ પુસ્તકો પડ્યા એવું બને, પણ હવે એ મેળવવામાં અઘરું. અને કોણ બેન હતા? આપણે અતુલભાઈની ઉપર રહેતા હતા, તમને યાદ હોય તો, હિન્દી દદન લેખક. ઉપાધ્યાય, દદન ઉપાધ્યાય. કદાચ હોઈ શકે, મને અત્યારે યાદ નથી. હું એમને ત્યાં રહ્યો તો એને લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. પણ આ બે મોટા લેખકોમાંથી દીપકભાઈના પુસ્તકો તો અમે કર્યા. હવે અતુલભાઈ સવાણીના 5 પુસ્તકો અમે પ્રકાશન કરવા તરફ જઈ રહ્યા છે. ઓકે. એટલે એમાં અમે ઈચ્છીએ છીએ, અહીં કેતન રૂપેરા પણ બેઠા છે, એ અમારું પ્રકાશનનું કામ એમના હાથમાં પણ છે. એટલે કેટલીક પસંદગીની પુસ્તકો મેળવી શકાય છે, કેટલીક મેળવવાની બાકી છે. હું તો ઈચ્છું કે તમારું બંનેનું માર્ગદર્શન કેતનભાઈને મળે, અને એ પુસ્તકો મેળવવા માટેનું, છાપવા માટેનું જે કંઈ કરવું પડે એમાં તમે સહાય કરો, એવું અમે ઈચ્છીએ. એ દદન ઉપાધ્યાય નો નંબર છે? ના, મારી પાસે નંબર નથી, કોઈ નંબર એટલે નથી. રાજીવભાઈ, અહીંયા બેઠા છે રાજીવભાઈ, સાથે. આપણે નવજીવનમાં એક કાર્યક્રમમાં મળ્યા હતા, પ્રકાશભાઈ, તમે, હું, લંકેશભાઈ હા, સાથે હા, હતા બધા, હા. બરાબર ને? હા. હા. એટલે આપણે દીપક બારડોલીકરની શતાબ્દી જે આ વર્ષે હતી એમાં આપણે 5 પુસ્તકો હા. કર્યા એમના, જે અપ્રકાશિત હતા. એમના છેલ્લા વર્ષોમાં એમને પ્રસ્તાવના લખી હોય એવા એમ. એટલે 2 કાવ્ય સંગ્રહો હતા, 2 નવલકથા હતી, અને એક એમનો ચરિત્ર લેખોનો સંગ્રહ હતો એમ. અને કવિએ છેલ્લે કહ્યું અને પરવાસ, આ 2 કાવ્ય સંગ્રહો, ધૂળિયું તોફાન અને બખ્તાવર એ ભાગલાનું પ્લોટ હોય એવી 2 નવલકથાઓ, અને બુલંદીના વારસ એમના ચરિત્ર લેખોનો સંગ્રહ છે. એમ 5 પુસ્તકો આપણે પ્રકાશિત કર્યા. હવે અતુલ સવાણીમાં 5 પુસ્તકો આપણે પ્રકાશિત કરવા છે. એમાં 2 તો આંખો મીચીને આપણે નક્કી કરેલા છે. એક રસુલ હમઝાવતોનું મારું દાગિસ્તાન, એનું ગુજરાતી, જે અને મેક્સિમ ગોર્કીનું મધર, એનું માં તરીકે, એ 2 નક્કી છે, એ કરવાના છે. બાકીના જે 3 પુસ્તકો છે એમાં કંઈક 100 કે 110-15 એની આસપાસના કુલ પુસ્તકોની સંખ્યા થાય છે. વિપુલભાઈના લેખમાં આખી યાદી આપેલી છે. એમાંથી પસંદગીના લેખો કે જે કંઈ એમની કૃતિઓ છે, અનુવાદો છે, એમાંથી બાકીના 3 પુસ્તકો કરવા, એ સંપાદિત કરવા, અને 2 એઝ ઇટ ઇઝ છાપવા, આવો વિચાર છે આપણો. એટલે
એમાં તમે કોઈક રીતે અતુલ સવાણીના એટલે આ બે પુસ્તકો મેળવી લીધા છે. માં અને ઓકે. મારું દાગિસ્તાન એનું કામ હાથ ઉપર છે અત્યારે. પણ જે સંપાદિત કરવાના છે એના માટે તો બધા જ પુસ્તકોમાંથી પસાર થવું પડે આપણે. તો એમાં તમારી પાસે કોઈ પુસ્તકો પડ્યા હોય, નકલો હોય તો આપણે મળીએ અને જોઈએ એમાંથી શેના પર પ્રવેશી શકાય, એમાંથી પસંદગી કરી શકાય એવો એક વિચાર છે. ના, એમાં એવું છે કે હવે અમારી પાસે ચોપડીઓ હતી તે બધી અમે લાઇબ્રેરીમાં ડોનેટ કરી દીધી છે. અમારી પાસે એક કે ચોપડી હવે છે નહીં. એક તમે તો એ વિદ્યાપીઠનો વિદ્યાપીઠનો સંપર્ક કરી, ગુજરાત વિદ્યાપીઠનો સંપર્ક કરીને ત્યાં રશિયન પુસ્તકો છે. હવે એટલે અતુલભાઈ, તમે કઈ લાઇબ્રેરીને કયા પુસ્તકો આપ્યા એવી યાદી તમારી પાસે રાખેલી છે? ના. એ નથી રાખી, પણ જેને અમે આપ્યા છે એકચ્યુઅલી એક એનજીઓ ચલાવે છે લાઇબ્રેરી, બધી ચોપડીઓ અમે એમને આપી, પછી એ કહે કે અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, એવી રીતે અમે આપી દીધી. એવું કર્યું છે અમે. એટલે લંકેશભાઈને આપી દીધી. મેં એમનો 2-3 વાર સંપર્ક કર્યો. 2-3 વાર મેં એમનો સંપર્ક કર્યો, પણ એમનું કઈ કામ ચાલતું હતું. ઠીક છે, વાંધો નહીં, હું ફરી એક એમને કોલ કરીશ એ માટે. બરાબર છે. એમને આપેલી છે અને બધી. બીજું એ કે આપણે અતુલભાઈની ચોપડીઓ ના વારામાં કઈ પણ ખબર હોય કે અબ્દુલભાઈ વોરા કરીને હતા, હા, એમને પીપલ્સ બુક હાઉસમાં હતા. 2 લોકો હતા, એક તો હિંમતભાઈ શાહ, જેમની હમણાં ડેથ થઈ ગઈ, હમણાં જ ડેથ થઈ, હા, 30મી હમણાં થોડા વર્ષો તારીખે. પહેલા. હા, હા, ના ના, હમણાં થોડા દિવસ પહેલા. 30મી તારીખે ડેથ થઈ. અને બીજા અબ્દુલભાઈ વોરા 2 હતા, બંને કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જ હતા. અને અબ્દુલભાઈ વોરાને ખ્યાલ હોઈ શકે કે એ ચોપડીઓ ક્યાં છે, અતુલભાઈની હશે કે નહીં, કદાચ એમની પાસે હોય, હા, એમની પાસે પણ હોઈ શકે, પોસિબલ છે. એટલે એમને આપણે સંપર્ક કરીએ અને પૂછી જોઈએ કે હોય તો આપે. અબ્દુલભાઈનો નંબર એમને મોકલી દે ને. અબ્દુલભાઈનો નંબર હું તમને મોકલી દઉં, એ વાત સાચી. એટલે તમે પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી, અમે તો કરીશું જ, પણ તમને નંબર મોકલી દે એટલે તમારે ડાયરેક્ટ તમારી રીતે બીજી વાત કરવી હોય તો થઈ શકે. અમે તો કરીશું જ એમની સાથે. અતુલભાઈના દીકરા નદીમનો સંપર્ક ખરો? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. નદીમને તો મળ્યા પણ નથી. અમે મળ્યા પણ નથી. હા, એ ખબર છે, કારણ કે મોસ્કો થી જર્મની, એ મોસ્કો થી, હા, બધા જ પુસ્તકો ત્યાં છે એ મેં જોયા છે. અચ્છા. એટલે એ મેળવવાની પણ એક થોડીક પળોજન છે. અબ્દુલભાઈને પૂછી જોવાય, એ કદાચ ઓળખતા હોય. નંબર તમને આપો. અબ્દુલભાઈને પૂછી જોવાય, એ કદાચ ઓળખતા હોય, કારણ કે અમે મોસ્કો હતા ત્યારે જર્મની જતા હતા ત્યારે બીજું શું કહેવાય, પેલી પિક્ચરોનું ને બધાનું કામ કરતા હતા, વોઇસ આપવાનું. એમાં હું જતી હતી એમની જગ્યાએ. પેલી ડોક્યુમેન્ટરીઝ હોય ને, ડોક્યુમેન્ટરીઝમાં વોઇસ આપવાનું હોય ને, શ્રુતિબેન, તો એમની ગેરહાજરીમાં હું જતી. તમારા સાથીદાર મેરી વિશે કે તમારે ત્યાં જે નિયમિત આવતા કરતા જે પેલા ગુજરાતી વિદ્યાપીઠમાં શીખેલા શિક્ષિકા ગુજરાતી લુધમીલાબેન. હા, લુધમીલાબેન, એ વિશે પણ થોડી વાત કરો ને. એ લુધમીલાબેન ગુજરાતી સારું એવું જાણતા હતા, બહુ પ્રયત્ન બહુ કરતા હતા, પણ એ અહીંયા વિદ્યાપીઠમાં આવીને 2 વર્ષ એમણે વિદ્યાપીઠમાં જે રશિયન ભાષા શીખવે છે એમાં 2 વર્ષ એમણે સેવાઓ આપી છે. લગભગ 90 થી 92 સુધી અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં હતા એ. અને બાકી તો બહુ સપોર્ટિવ હતા, અને એમને લેંગ્વેજનું સારું એવું જ્ઞાન હતું, ગુજરાતી લેંગ્વેજનું, ગુજરાતી લિટરેચર માટે પણ ગુજરાતી કવિતાઓ અમુક વસ્તુ શીખવાનો પ્રયત્ન કરતા હતા બહુ સારી રીતે. સાથે બેસીને અમે ડિસ્કસ કરીએ, એમને સમજણ ના પડે ત્યાં મને હું સમજાવું એમને, અને રશિયન કલ્ચર વિશે મને ગાઈડ કરે કે તમે આ નોવેલમાં આ કલ્ચર છે એટલે એ પ્રમાણે તમારે એનું ટ્રાન્સલેશનમાં તમારો એ ભાવ આવવો જોઈએ. એટલે એ રીતે બધું ગાઈડન્સ બહુ સરસ આપતા હતા. એટલે કારણ કે રશિયન કલ્ચર આપણા માટે બિલકુલ નવું, એટલે રશિયન કલ્ચર વિશે પિક્ચરો જોવા અમને સાથે લઈ જાય, પ્લે જોવા લઈ જાય, અમને પેલા બેલે જોવા લઈ જાય, ઓપેરા જોવા લઈ જાય, ત્યાંની પિક્ચરો બતાવે.
એટલે શું તમને સોસાયટીનો ખ્યાલ આવે એનું. એટલે એ બધી રીતે રુદ્મિલાબેન બહુ હેલ્પફુલ હતા અને બહુ જ સારી રીતે એમને ગાઈડ કર્યું હતું. એ તો એક ફેમિલી ફેમિલી મેમ્બર થઈ ગયા હતા અમારી સાથે. અમારી દીકરી જોડે એમને ઘરે બહુ જતી હતી. પછી અમુક જે ગેરનારી પેટીકોટનું નામ કદાચ તમે સાંભળ્યું, એ જમાનામાં રામાયણના પાત્રો કરતા હતા. આખું રામાયણ એમણે રશિયનમાં એને કરેલું ત્યાં આગળ. એટલે એ ફેમિલી સાથે અમે ક્લોઝ રિલેશન કરાવેલા. પછી એક ફેમિલી સાથે પણ એમણે રેપો બનાવડાયેલો. એટલે પોએમ્સ કેવી રીતે થાય, કેવી રીતે બધું એને એક્સપ્લેન કરવાનું, કેવી રીતે સમજવી સોસાયટી સાથે, એ બધું બહુ હેલ્પફુલ હતા. એનું કલ્ચર બધું એબ્ઝોર્બ કરવામાં મદદ કરતા. બહુ એફેક્ટિવ હતા એ. મારો છેલ્લો એક સવાલ એ છે કે તમે અતુલભાઈને અને કુત્સિયાબેનને બહુ સારી રીતે જાણતા, હળતા મળતા. એ બે વિશે, એમને દંપતી જીવન વિશે, એમનો વસવાટ વિશે, એમના યજમાન પદ વિશે જે મિલન મુશાયરા થતા, એ વિશે થોડીક વાત કરો. એ બંનેનો સ્વભાવ બહુ સરસ હતો. કુત્સિયાબેન ખાવાનું બહુ સરસ બનાવતા. એમની મહેમાન નવાજી બહુ જ સરસ હતી. જ્યારે પણ જઈએ ત્યારે બહુ પ્રેમથી, બહુ ભાવથી આવકારતા. અમે કલાકો બેસતા સાથે. કઈ પણ અમારે પિકનિક જવું હોય સવારથી સાંજ સુધીની, તો પણ અમે સાથે જ હતા. ઘણી બધી જગ્યાએ અમે સાથે ફર્યા છીએ એવી રીતે લોકલી. અને થોડું આ ઝાગોર્સનું કહ્યું એ ત્યાંના અમુક જે ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ હોય એના વિશે અમને ગાઈડ કરે કે તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ, અહીંયા ફરો. એ બધા વિશે બહુ ગાઈડ કરતા હતા એ લોકો બંને જણા. અને બહુ સરસ એ લોકોની આવભગત. કુત્સિયાબેન તો શું છે કે આપણે ત્યાં લોટ ના મળે. હા. એટલે કીધું કે લોટ ના મળે શું કરવાનું? તે આપણે મેંદો શું કહેવાય, મેંદો અને રાગીનો રોટ, આ બે મિક્સ કરી અને રોટલી બનાવો. અમુક કોમ્બિનેશન બતાવે. લોટ નહોતો મળતો એ વખતે. એવી રીતે કરીને અમને બતાવ્યું કે આવી રીતે રોટલી બનાવો. એટલા બધા હંમેશા દરેક વસ્તુ માટે ગાઈડ કરતા હતા. અને ત્યાં એ વખતે વસ્તુઓની શોર્ટેજ હતી બધી ઇન્ડિયન એની. એટલે જ્યારે પણ જે એરિયામાં હોય ને એમને ખબર પડે એટલે બધાને કોન્ટેક્ટ કરીને કહી દે કે બધા પછી જઈને લઈ આવે ત્યાંથી. અતુલભાઈનું એક ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઇન્ડિયામાંથી જે પણ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો આવતા હતા, લિટરરી લોકો પણ આવતા હતા, એ બધા એમને મળે જ. અને એમને ત્યાં પાર્ટી થાય જ થાય. બધાને બોલાવે. એટલે અમે લગભગ જૈનિક હોય 30-40 લોકો એમને ઘરે જ્યારે પણ થાય ત્યારે બધા ભેગા થતા હતા. એટલે ડિસ્કશન થાય, ગપ્પા મારીએ, ડ્રિંક્સ લેવાય. અમે તો ડ્રિંક્સ તો લેતા, પણ એ લોકો બધા ડ્રિંક્સ બધા લેતા જ હતા. બહુ મજા આવતી હતી. એટલે એ અતુલભાઈનું એક પાર્ટી કલ્ચર સરસ હતું. પાર્ટી કલ્ચર બહુ સારું હતું. અને એમના લોકો જોડે કોન્ટેક્ટ બહુ સારા હતા. ઇન્ડિયામાં જે કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો હતા એ લોકો જોડે, અને ગુજરાતના નહીં, પંજાબના પણ આવે, બીજી જગ્યાએ પણ આવે, એ બધા આવતા હતા. he had a very wide contacts which he used. રાજુભાઈ એક સ્વાતંત્ર્ય સૈનિક પણ હતા ને? હા, એ સ્વાતંત્ર્ય સૈનિક હતા. એ અમને વાત કરતા હતા કે હું મારી બહેનપણીને સાયકલ ઉપર આગળ બેસાડીને ફરવા લઈ જતો હતો. વાત કરતા હતા. અને અંડરગ્રાઉન્ડ રહ્યા હતા, ખાસો ટાઈમ અંડરગ્રાઉન્ડ પર રહ્યા હતા બંને. એ તો સ્વતંત્ર સેના, પણ એના વાળામાં અમને વધારે ખબર નથી. જેલ ગયા હતા કે એવું કઈ મને ખબર નથી. ઘણી બધી વિગતો મારી પાસે છે એમના અંગત કોને થોડું. પણ કેતનભાઈને હું વિનંતી કરું, કેતનભાઈ તમારે કઈક પ્રશ્નો હોય. એટલે આમ જે રીતે વાત કરી શ્રુતિબેને કે આટલા બધા વર્ષો થયા એટલે ઘણી બધી બાબતો એ વખતે બહુ સામાન્ય હોય રોજબરોજના જીવનની, પણ આટલા વર્ષો થયા પછી આમ ભૂલાઈ જતી હોય, સ્વાભાવિક છે. પણ એક
આટલા વર્ષો સાથે રહ્યા હોય, સાથે કામ કર્યું હોય, એટલે માનવ સ્વભાવ તરીકે આપણને એક એવો પ્રશ્ન થાય કે ત્યારે એવો અણસાર પણ ના હોય કે ભવિષ્યમાં એવો વર્ષો આવશે કે આપણે સહેજ પણ સંપર્ક નહીં થાય. દાખલા તરીકે રાજીવભાઈએ કહ્યું કે દિલ્હી આવ્યા હતા ત્યારે એક બે વાર ફોન પર વાતચીત થઈ, પછી કોઈ સંપર્ક રહ્યો નહીં એમ. તો આવી રીતે ઘણી કામો કર્યા હોય સાથે, પરિવારની જેમ સાથે રહ્યા હોય, હર્યા ફર્યા હોય, અને પછી એક નાતો સંપર્ક જ ના થઈ શકે રાજકીય કે બીજા કોઈ પણ માહોલથી. તો એ કેવી રીતે પછી એની સાથે જે એડજસ્ટ થતા હોઈએ આપણે, એવી કોઈ બાબતો રહી જેના કારણે એવું અનુભવાતું હોય કે ફરી સંપર્ક કરવાના પ્રયત્નો રહ્યા હોય, બીજે ત્રીજી વ્યક્તિ દ્વારા પ્રયત્નો કર્યા હોય? એમાં શું છે, આજે જેવી રીતે આપણે હમણાં કોમ્યુનિકેશન ફેસિલિટી છે, એ એ વખતે વખતે કશું કોઈ નહોતું થતું જ ને. નહીં. તમે મેક્સિમમ લેટર્સ લખી શકતા હતા, એનાથી વધારે કંઈ. અને રશિયામાં તમને ખબર છે કે લેટર સ્ક્રીન બહુ થાય, એટલે જનરલી એ પણ લોકો પોસિબલ ફિઝિકલી પોસિબલ નહોતું. હા ફિઝિકલી પોસિબલ નહોતું. એટલે કોઈ પત્ર વ્યવહાર કોઈ થયો છે ખરો ના ના તમારો? નહીં. ના નથી. અને અમે પછી મને તો હું અમદાવાદ હતો અને પછી સીધા મને ગાંધીનગર ટ્રાન્સફર કર્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ. 14 વર્ષ ગાંધીનગર રહ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે, એટલે એમાં વ્યસ્ત થઈ ગયો, એટલે કોઈ સવાલ જ નથી. અને મારું એક એમ હતો કે ભાઈ હું મારા રૂટ્સને વધારે પસંદ કરું રશિયાની જગ્યાએ. રશિયાના કોન્ટેક્ટમાં અમે પછી બિલકુલ રહ્યા જ નહીં. ત્યાંના પોલિટિકલ કે કોઈ એવા કોઈને સાથે અમે કોન્ટેક્ટમાં નથી રહ્યા. એ ખાલી આ મારી ચોપડીઓ મેળવવા માટે એક બે સ્ટુડન્ટ હતા અમારા જાણવા વાળા, એમના થ્રુ સ્ટુડન્ટ્સ થી અમે તપાસ કરાવડાવી હતી. તો એમણે કહ્યું કે બધું રાદુગાને બધું તો જ્યાં અમે કામ કરતા હતા એ જગ્યા છોડી દીધી એ લોકોએ, બીજી જગ્યાએ ગયા, એ બીજી જગ્યાએ બધું વાઇન્ડ અપ કરી દીધું, અને પછી હવે ખબર નહીં ક્યાં છે એ લોકો. એટલે કોઈ એમના એક્ઝિસ્ટન્સ ની અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશન પણ અમારી પાસે નથી કે ક્યાં છે એ લોકો અત્યારે એક્ઝિસ્ટ કરે છે. બીજી ઇંગ્લિશ કે બીજી ફોરેન લેંગ્વેજીસ માટે એક્ઝિસ્ટ, ઇન્ડિયન લેંગ્વેજીસ તો બધી બંધ જ થઈ ગઈ છે. ઇન્ડિયન લેંગ્વેજીસ તો હવે કોઈ છે જ નહીં રાદુગામાં, અને કદાચ પ્રોગ્રેસમાં પણ નથી. પણ બીજી લેંગ્વેજીસ માટે ચાલે છે, પણ એમનું એક્ઝિસ્ટન્સ ક્યાં છે હજી કઈ એવા કોન્ટેક્ટ નથી. બીજો એક પ્રશ્ન છે મારો, એ કદાચ સમજફેરના કારણે પણ હોઈ શકે. જેમ કે શ્રુતિબેને કહ્યું કે એક વર્ષમાં 12 પુસ્તકોનો એમનો ટાર્ગેટ હતો, એને કોઈ એક પુસ્તક પસંદ કરે એ બધી જ ભાષામાં એ પુસ્તકનો અનુવાદ થાય. એટલે હું આટલા વર્ષોથી જે કામ કરું છું, એક વર્ષમાં કોઈ વ્યક્તિએ 12 પુસ્તકોના અનુવાદ કરવા, ચલો ને ભલે 10 8 કે 12 પુસ્તકો હોય, 8 કે 12 ની વચ્ચે કઈક રેશિયો તો એમાં એવું હોય, એમાં બધી નવલકથા કે નોવેલ એ ના હોય. એમાં બાળકોના પુસ્તકો પણ હોય જે 20, 25, 50 પેજના હોય, શોર્ટ સ્ટોરીઝ પણ હોય, અને નવલકથા પણ હોય. નવલકથા લગભગ મારા ખ્યાલથી અમે મોટી નવલકથા મારા ખ્યાલથી મને યાદ છે ત્યાં સુધી 5 ટ્રાન્સલેટ કરતા હતા, પછી શોર્ટ સ્ટોરીઝ કરતા હતા, અને બાળકોના પુસ્તકો 8 કે 9 કરતા હતા. બાળકોના પુસ્તકો તો 20, 25, 30, મેક્સિમમ 50 પેજના હોય. એટલે થઈ જતું હતું ઇલસ્ટ્રેશન હોય. તમે પોતે એક વર્ષમાં વધુમાં વધુ કોઈ પુસ્તકનો અનુવાદ કર્યા હોય એવી સંખ્યા કેટલી? તમારી વાત કરીએ આપણે દાખલા તરીકે. મેં 4 વર્ષમાં 32 પુસ્તકો કર્યા છે, એટલે એક વર્ષના 8 એવરેજ ગણાય. એમાં યર વાઇઝ તો મારી પાસે ડેટા મારે શોધવો પડે ક્યાંક પડ્યો હશે, પણ લગભગ ટોટલ 32 પુસ્તક ટ્રાન્સલેટ કર્યા છે મેં 4 વર્ષમાં. 4 વર્ષે નહીં, મેં 3 વર્ષમાં કમ્પ્લીટ કર્યા હતા. પછી છેલ્લા 6 મહિના તો 3.5 વર્ષમાં છેલ્લા 6 મહિના તો અમે આરામ જ કર્યો છે ઓલમોસ્ટ, કારણ કે અમારું બધું પ્રી પ્લાન ચાલતું હતું, અને મારી રશિયન એડિટરને અહીંયા ઇન્ડિયા આવવું હતું, એટલે થોડું અમારું કામ સ્પીડ અપ કરતા હતા અમે, એટલે થઈ જતું હતું એ વખતે. મને લાગે છે કે આ પુસ્તકોના ઉલ્લેખ છે. કયા? સાર્થકમાંના તમારા લેખમાં આ લિંક છે, લિંક છે એમાં બધી ઓનલાઈન મૂકેલી છે, વેબસાઇટ બ્લોગ બનાવીને બધી મૂકેલી છે એમાં બધા પુસ્તકો.
મેં જોઈ છે. બધા પુસ્તકો એમાં મૂકે. આ અનુવાદની સવાલો ખૂટે પછી શ્રોતાઓમાંથી કોઈને પૂછવું હોય તો લઈએ. આ અનુવાદોની એડિટિંગ પ્રોસેસ વિશે કોઈ તમને આમ સંભાળણું ખરું? દાખલા તરીકે તમે વાત કરી કે એ મેં આપણા કહ્યું તરફથી ને અનુવાદ થઈ. મેં કહ્યું ને પહેલા અમે મેન્યુસ્ક્રિપ્ટ હાથથી લખવું, ટ્રાન્સલેશન મારી પાસે બુક આવે, કાં તો લેફલેટ્સ આવે કાં બુક આવે. રશિયનથી કરતી હતી. એ શરૂઆત ઇંગ્લિશથી કરી, પછી ધીરે ધીરે રશિયન, જેમ જેમ અમને પબ્લિશિંગ હાઉસ તરફથી રશિયન ટીચર મળતા હતા, એ અઠવાડિયામાં 2 દિવસ અમને રશિયન શીખવવા આવે ઘરે. એટલે એ જે રશિયન ટીચર હતી મારી, એ પણ કોઈ ઇન્ડિયન લેંગ્વેજીસ નહોતી જાણતી, ખાલી ફ્રેન્ચ જાણતી હતી, ઇંગ્લિશ પણ નહોતી. ઇંગ્લિશ પણ નહોતી જાણતી. એટલે રશિયન થી રશિયન મને એમણે શીખવાડ્યું, અને લગભગ મારા ખ્યાલથી મેક્સિમમ 1 વર્ષ કહી શકું હું, એની અંદર મેં ડાયરેક્ટ રશિયન માંથી પણ પુસ્તકો ટ્રાન્સલેટ કર્યા છે, 2-3. એટલે એમાં શું થાય, અમે પહેલા હાથથી લખીએ અમારા હેન્ડ રાઇટિંગમાં, પછી એક છોકરી હતી નાસ્યા કરીને, એ ગુજરાતી લેંગ્વેજ નહોતી જાણતી, પણ જે ફોન્ટ હોય આપણા ગુજરાતીના એને આઈડેન્ટિફાઈ કરીને મોટા મોટા અક્ષરોમાં સ્પેશિયલ શીટ્સ આવતી હતી, એમાં સ્પેશિયલ શીટ્સમાં એ બધું લખે. પછી એને લુજમિલાબેન, જે અમારા રશિયન એડિટર હતા, એ એડિટ કરે, એને બધું ચકાસે કે બધું ગુજરાતી બરાબર જાય છે કે નહીં, એ બધું જુએ, અને પછી એ પ્રિન્ટિંગમાં જાય. પછી એની પ્રૂફ આવે, એની પ્રૂફ પહેલા અમારી રશિયન એડિટર જુએ, એ ચેક કરે, પછી મારી પાસે ફાઇનલ એડિટિંગ માટે આવે. હું ફાઇનલ એડિટિંગ જે પણ પ્રૂફ રીડિંગ કરી અને પછી ફાઇનલ કરીને આપું એમને, પછી પ્રિન્ટિંગમાં જાય. એટલે પ્રોસિજર આ રીતે હતી પબ્લિશિંગની. એટલે આ તમે જે વાત કરી એને આપણે ક્રોનોલોજી અથવા ટેકનિકલ પ્રોસેસ કહીએ, પણ દાખલા તરીકે કોઈ પેરેગ્રાફ છે, કોઈ ચેપ્ટર છે, એનો જ્યારે તમે અનુવાદ કરો છો ત્યારે એમાં શબ્દ પસંદગી, વાક્ય રચના, એનો સંક્ષેપમાં અનુવાદ કરવો, આવી બાબતોની કોઈ ડિસ્કસ થતી હોય તો એવું કોઈ સંભાળણું છે કે જેમાં તમે એવું માનતા હો કે ના આમ જ હોવું જોઈએ, પેલા લોકો એમની કોઈ રાજકીય વિચારધારા મુજબ આવો જ મેસેજ જવો જોઈએ ગુજરાતી ભાષામાં, આવી કોઈ ઘટના બનેલી ક્યારે? જનરલી તો એમને, કારણ કે શું મેં કહ્યું ને, એમ કલ્ચરથી અમને અવેર રાખતા જ હતા, એટલે જનરલી એવી કઈ કોમ્પ્લિકેશન કઈ ઊભા થયા નહોતા. જનરલી બધું જે એમને જે રીતે જોઈતું હતું હોય એ રીતે વણાઈ જ જતું હતું શબ્દોમાં અનુવાદનું. બહુ ઓછા એવા, કદાચ 1 કે 2 એવા ઇન્સિડન્ટ કોઈ નોવેલમાં કુલીન ઘરાનું જેવી રીતે હતું, એમાં જે આખું ત્યાંનું સોવિયત કલ્ચરનું જે ડિસ્ક્રિપ્શન કરવાનું હોય, એમાં એ થોડું ગાઈડ કરતા હતા કે ભાઈ આ એ વખતે સોસાયટી આવી હતી, એટલે તમારી તમારા અનુવાદના શબ્દોમાં એ સોસાયટીનું રિફ્લેક્શન આવવું જોઈએ. એટલે એ રીતના એ 2-3 મેઇનલી નોવેલોમાં, શોર્ટ સ્ટોરીઝમાં તો જનરલી વાંધો નહોતો આવતો. એ તો આપણે ગુજરાતી લેંગ્વેજ આપણી હિસાબે એમને સમજાવીએ કે ભાઈ ગુજરાતીમાં તમારી આ વસ્તુને આ રીતે જ આપણે એક્સપ્લેન કરી શકીએ. એટલે એમાં કોઈ એવો મોટો ઇસ્યુ થતો નહોતો. ખાલી નોવેલ્સમાં કલ્ચરનો થતો હતો એ લોકોને કે ભાઈ ત્યાંનું કલ્ચર એમની સોસાયટીનું રિફ્લેક્ટ થવું જોઈએ આપણા ટ્રાન્સલેશનમાં. એટલે એ થોડું ડિસ્કસ એ વખતે થતું હતું. મેઇન કરીને બોલીને ઘરાનું મોટે ભાગે ફિક્શન ફિક્શનના અનુવાદ કરવાના, પોલિટિકલ સાયન્સ કે કરંટ અફેર્સ રાધુકા પબ્લિકેશન ઓનલી ફિક્શન કરતું હતું, પ્રોગ્રેસ પબ્લિકેશન ઓનલી પોલિટિકલ કરતું હતું. અતુલભાઈ પહેલા બંને કરતા હતા, પછી મારા ગયા પછી અતુલભાઈ એ ખાલી પોલિટિકલ કર્યા. લિટરેચરનું મારા ભાગે આવતું હતું બધું, અને એક મીર પબ્લિકેશન હતું, એમાં બધી સાયન્સ રિલેટેડ બુક્સ ટ્રાન્સલેટ થતી. 3 પબ્લિકેશન હતા જે બધી ઇન્ડિયન લેંગ્વેજીસમાં ટ્રાન્સલેશન કરતા હતા. પાર્ટિસિપન્ટ માંથી બાકીના કોઈને પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. ભદ્રાબેન, વિજયાબેન, હંસાબેન, અનિલભાઈ, જગદીશભાઈ. ઓકે, કોઈને પૂછવું હોય તો અનમ્યુટ કરી શકો છો. હા, અનિલભાઈને પ્રશ્ન છે. ઓકે.
નમસ્કાર શ્રુતિબેન અને કેતનભાઈ. પ્રશ્ન નથી, પણ સાંભળ્યું કે તમે મારું દાગેસ્તાનનું પ્રકાશન કરવાના છો, એ સાંભળીને ખૂબ આનંદ થયો. વાહ. કારણ કે થોડું ઘણું પણ સારું લખવાનો વિચાર કોઈ કરતું હોય કે સારા કવિ કે સારું લેખન કેમ કરવું, તો એના પાયામાં શું શું જોઈએ અને એમાં તમારે શું વિચારો કરવા જોઈએ, એ કાવ્યાત્મક, હ્યુમર, સેટાયર અને આયરની સાથે જે તમને મારું દાગેસ્તાનમાં મળે છે, વાહ. એ આજ સુધી મેં બીજે ક્યાંય વાંચ્યું નથી. એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ એફર્ટ ટુ પબ્લિશ ધેટ phenomenal book. It's a good step. Thank you so much. બિલકુલ. મારે એક વસ્તુ એડ કરવી છે તમને યાદ કરાવવા માટે કે તમારું પૂરું થઈ ગયું, તમે કઈ બીજું કહેવું હોય તો વાત કરો. ના જો તમે જ મુખ્ય છો આમાં, તમે કહેશો તો આમાંથી તો ના બધા ના સાંભળશે જ. મુખ્ય તો કોઈ બધા આમ કોઈ જે દાગેસ્તાન વાળી જે ચોપડી છે કે એમના ઓથર તો રસુલ ગમઝતો. હા, રસુલ હમઝા તો. હા, એટલે હું કયા વર્ષમાં 87 કે 88માં હું દાગેસ્તાન ગયો હતો અને એમનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને બહુ વિસ્તારમાં વાતચીત ગપ્પા માર્યા એમની જોડે. પછી ઇન્ટરવ્યુ પેટલેટમાં છપાયું પણ હતું. ઇન્ટરેસ્ટિંગ એમાં વસ્તુ એ થઈ કે એમણે એવું કીધું કે there is nothing like Soviet poetry. There is nothing like Soviet poetry. It can be Ukrainian poetry, Dagestani poetry, or Russian poetry. એ વખતે જ્યારે સોશિયલિસ્ટ રિયાલિઝમની વાત ચાલતી હતી, એ વસ્તુ કોઈ કહે આવી આઝાદની કહે તો એને હેરેસી કહેવાય. ઇટ વોઝ સપોઝ ટુ બી હેરેસી કે આ શું બોલે છે માણસ. એટલે મેં સાંભળ્યું ને સ્ટોરી, આપણે તો પત્રકાર એટલે ઠોકી મારી સ્ટોરી. આ જે સોવિયત જે એપીએન ના લોકો હતા એ વખતે they were very unhappy with that. કે આવું તમે કેમ લખો છો, એ બોલ્યો છે જે માણસ બોલે એ જ લખવાનું ને આપણે કઈ બીજું થોડું કઈ લખવાનું હોય. એવું થયું. તમે આ સ્ટોરી તમે લખી રિપોર્ટર તરીકે, એની કતરણ કે નકલ સાચવી રાખી, તમારી પાસે પડી છે? ના, નકલ નથી. મારે જોવી પડે મારાથી નથી. મારે જોવી પડે કેમ કે મેં બધી જેટલી પણ મારી પાસે નકલો હતી એ બધી મેં ડિજિટાઇઝ તો કરી કાઢી છે. શોધવું પડે તો. હા, rajivnews.wordpress.com માં બધું જ મળશે તમને, જે પણ મારી પાસે મુલાકાત લઈ લઈશ. હા હા હા. હા, લિંક મોકલી દેશે તમને. હા 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 હા, લિંક મોકલી દે. લિંક મોકલી. બિલકુલ. અને મારું લિંક તો પેલામાં છે જ. રાજુભાઈ, તમારી સગવડને લીધે, તમારી પાસે જે સગવડ છે એ લીધે પેટ્રિયટના અંકો ક્યાંક સંચવાયા હોય તો એમાંથી તો જડે ને આર્કાઇવ્સમાં. કશું સાચું નથી. પેટ્રિયટની કટિંગ્સ જે હતી ને એ મેં સાચવીને રાખેલી હતી. એને બધાને ડિજિટાઇઝ કર્યા છે મેં. એ બધી ડિજિટાઇઝ કરી અને એક બ્લોગ ઉપર બધી મેં એની પ્રિન્ટ્સ મૂકેલી છે જે પણ હતું એ. એમાં હવે આ દાગેસ્તાન વાળું હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ ઘણી બધી નથી એમાં અને ઘણી બધી છે. એવું છે એમાં. એટલે ખ્યાલ આવે કે શું શું મેં લખ્યું છે, એનાથી ખ્યાલ આવી જાય. પણ હું તમને વિનંતી કરી જોઉં, તમને જો જોવા મળે તો કેતન રૂપેરા સુધી એ પહોંચાડજો ને. હા, શ્યોર. એ લિંક મોકલશે તો જોવાનો પ્રયત્ન કરશે, મળી જશે તો એક પર્ટિક્યુલર ક્લિપ મોકલશે. બહુ સરસ. શ્યોર શ્યોર. કેતનભાઈ, બીજા સવાલો? કેતનભાઈ પાસે મારો નંબર છે ને? હા, છે નંબર. હું કોલ કરીશ તમને, આપણે એકબીજાને ટેક્સ્ટ મેસેજ કરી દઈશું. ઓકે. ધવલભાઈ, હંસાબેન, નલિનીબેન. પત્રકારને પ્રશ્નો પૂછવાની તક મળી છે ભાઈ આપણને.
શ્રુતિ પટેકર જડબી નથી. વાત તો ઝડપી પૂછવા લેવી જેવું જોઈએ. એવું સાંભળવાની જ મજા આવે છે, પૂછીને આગળ કશું જ નથી કરવું. Thank you. ના, આ પટેકર શ્રુતિ પટેકર નથી, એ લિટરેચર ની કહેવાય. હું પટેકર કરો એ વાત સાચી. પણ એ તો લાઇબ્રેરિયન છે ને મૂળ તો. લાઇબ્રેરી મૂળે લાઇબ્રેરિયન. મૂળે લાઇબ્રેરિયન. એટલે આપણા લાઇબ્રેરિયન બેન એને પ્રશ્ન પૂછી શકે, ભદ્રાબેન. ભદ્રાબેન. એટલે 72-73માં 1972-73માં પહેલી વાર મને આ સોવિયત લેન્ડની જે પત્રિકાઓ આવતી ને એ જોવા મળી. અને અમને અચ્છા. એનો આનંદ એટલો કે એનું જે ગ્લેઝ ટાઈપિંગ અને એના જાડા પાના, એટલે અમને એમ થાય કે નોટને પૂઠા ચડાવવા માટે આનાથી સારું શું હોઈ શકે. ફ્રી મળે, મફતમાં. હા, અને 1991માં મને મારું દાગેસ્તાન મળી વાંચવા. પહેલી વાર. અચ્છા. મારી પાસે હતી, એ કોપી હતી, પણ હવે હું અહીંયા આવતો રહ્યો પછી ખબર નહીં મારી લાઇબ્રેરીનું શું થયું. હા. પણ એ લોકો ખરેખર ખૂબ સરસ લખાણ આવતા અને 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 પ્રેરણાદાયી લખાણો આવતા. અને જે રીતે ભાષાંતર કરવામાં આવતું ગુજરાતીમાં, એ ખરેખર જે તમે લોકો કરતા હો તો તમે, અતુલભાઈ કરતા હોય તો અતુલભાઈ, પણ ખરેખર એની કક્ષા ખૂબ સારી હતી. થેન્ક યુ. બહુ સરસ. Thank you. બહુ આનંદ. એમાં અનિલભાઈને એક માહિતી મેગેઝિન આપું. પણ થશે publicity. મેગેઝિનમાં અમુક વખત અતુલભાઈ કરતા હતા. અને અમુક વખત. શ્રુતિબેન, મને યાદ જી. છે બટુક દેસાઈની આગેવાની હેઠળ મુંબઈમાં આખું ટ્રાન્સલેશન ડિપાર્ટમેન્ટ ચાલતું હતું, ઓકે. પ્રગતિનું. હા હા. અને જાણતલ આપણા કનુભાઈ મહેતા અને જોશી, વામન જોશી અને કેટલા પત્રકારો મોટી તૈયારી સાથેના પત્રકારો આ કામ બટુકભાઈની નીચે કામ કરતા હતા. એ મેં અનેક વાર જોયું છે. એક બીજો કોન્ટેક્ટ એ આ મળી શકે, હસમુખ બારડિયા કરીને હતા. બરાડી. અચ્છા, પણ એમનું કોઈ હોય એમાંથી મળી શકે, એમનું કોઈ. હસમુખભાઈ હા, ઘણી વખતે આવી ગયા છે, પણ આપણી પાસે દિલ્હીમાં એક ભાઈ છે, દિલીપભાઈ. અચ્છા. એમને નથી ઓળખતા. એ થોડો વખત ઓલ ઇન્ડિયા રેડિયોમાં ત્યાં હતા હા હા. અને એના સાથીદાર તરીકે કેટલીક વિગતો મળે. હસમુખ બારાડીને અમે જાણતા હતા. એટલે જાણતા હતા ઇન ધ સેન્સ કે ખબર હતી કે ટ્રાન્સલેશન આવી રીતે કરે છે ને અહીં અમદાવાદમાં કદાચ રહેતા હતા એ. બહુ વિના જતા રહ્યા. હા અને નાટકોમાં ખાસું કામ કર્યું છે. બહુ સરસ. હા હા હા. એ બેસિકલી નાટકકાર જ હતા. હા. અને એમને ટ્રાન્સલેશન થોડા કર્યા છે, એમને થોડા ટ્રાન્સલેશન કર્યા છે. કેતનભાઈ, સમાપન કરી શકો. હા, બિલકુલ. એટલે આમ તો જાણે એક મોટા દિવાન ખંડમાં આપણે 10-12-15 લોકો બેઠા હોય અને કેમ વાતો કરતા હોય, એવો અનુભવ છે. એટલે ના, ના, થઈ ગયું. સમાપન તો હા, એક બહુ જ ઔપચારિક ભૂમિકા બની રહે, પણ આ રીતે આનંદ થયો મળવાનો. અને એટલે આ જયારે બોલી રહ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું દાગિસ્તાન અને માં તો પ્રકાશિત થશે, પણ બાકીના થશે 3 થશે. પુસ્તકો છે એ માત્ર સંપાદન નહીં, શોધનો વિષય પણ છે. કેમ કે આમાં એવું હા થાય કે હા. જયારે પુસ્તકો અપ્રાપ્ય હોય, ક્યાં છે એ ખબર ના હોય, અમુક વાર ઉતાવળ થઈ જાય અને પુસ્તક ઘણીવાર એવું બને કે પ્રકાશિત થઈ ગયું અને થોડાક મહિના થાય અને કોઈક એવી સામગ્રી આપણા હાથમાં આવે કે આ રહી ગઈ, થોડીક રાહ જોઈ હોત તો. એટલે આપણને એવું થાય છે કે વધુ ને વધુ લોકોનો સંપર્ક થાય. આપણે જે 10-12-15 લોકો છીએ એની કોઈ પણ લિંક અડે એકબીજા સાથેની, કોઈની પણ પાસે અતુલ સવાણીના અનુવાદ વાળા કોઈ પણ પુસ્તક હોય તો એક વાર ખાલી એક નાતો એવો બંધાઈ જાય. વડોદરામાં કોમ્યુનિસ્ટ નેતા એક હતા, નામ તો મને યાદ નથી આવતું. એમને કદાચ પૂછી જુઓ, એમની પાસે કદાચ ચોપડી હોય. દિનકરભાઈ ના કોઈ જાણવા વાળા ખરા? નહીં, ના. વડોદરામાં કોમ્યુનિસ્ટ પાર્ટીના જેટલા લોકો હોય ને જૂના, હા. એમાં કોઈ હોય હમણાં, એમની પાસે કદાચ હોઈ શકે. વચ્ચે કોણ કીધું હતું રશિયન અનુવાદો વાંચ્યું છે? વચ્ચે કોણ કહ્યું હતું? એટલે હું હિંમત શાહના પરિવારનો તો સંપર્ક કરીશ. મારે હિંમત શાહ નહીં, અબ્દુલભાઈ. એ અબ્દુલભાઈ. પણ ખરા. બંને
એટલે હિંમતભાઈ પાસે કશું નહીં મળે લગભગ. અચ્છા, એમના પરિવાર પાસે લગભગ કશું નહીં મળે. અબ્દુલભાઈ પાસે હોઈ શકે કારણ કે એ લાઈવ કોન્ટેક્ટમાં હતા બધાની સાથે. એ અબ્દુલભાઈ ને હિંમતભાઈ જોડે જોડે જ હતા એટલે અબ્દુલભાઈ પાસે મેક્સિમમ ડિટેલ તમને મળશે. અને અબ્દુલભાઈ તો હજી પણ હજી છે એક્ટિવ જ છે, ખાસા એક્ટિવ છે હજી. અને હિંમતભાઈ તો લગભગ બહુ વર્ષોથી ઇનએક્ટિવ હતા, માંદા ચાલતા હતા બહુ. એટલે એમના મને કોન્ટેક્ટ કરી જોજો, વાંધો નથી, પણ લગભગ ત્યાંથી તમને કઈ મળશે નહીં જ્યાં સુધી મારું માનવું છે. અબ્દુલભાઈ થી ચોક્કસ કંઈક ને કંઈક તમને ડિટેલ વધારે મળી શકે. અમે પણ પૂછી જોઈશું. હા, બિલકુલ સંપર્ક કરીશું આપણે. કેતનભાઈ, મને હા, લાગે છે બોલો. ઇન્ટરનેટ આર્કાઇવ ઉપર પુસ્તકો છે થોડાક હા, એટલે મા પુસ્તક ત્યાંથી, બાળ વાર્તાઓ ને એવું હા, બધું છે. કેટલાક પુસ્તકો ત્યાંથી જ લીધા આપણે. 4-5 પુસ્તકો ત્યાંથી મળ્યા આપણને. બરોબર છે. ચોક્કસ એ ધ્યાનમાં છે જ, બિલકુલ 100%. ખરી વાત છે. કયા લિંક ઉપર? ઓકે, સરસ. હે, કયા લિંક ઉપર ના, કહ્યું? બસ સરસ. ઇન્ટરનેટ આર્કાઇવ. અચ્છા, હા, ઇન્ટરનેટ. તમે કોઈ પણ પુસ્તકનું નામ નાખીને માત્ર archive.net નાખશો ને તો એ પુસ્તક તમને બરાબર, પહેલા જ પેજ પર મોટે ભાગે મળી જશે. અરવિંદ ગુપ્તા એક એમને મેસેજ આવ્યો છે નહીં? હા, એ પૂનાના પૂનાથી એક ભાઈ છે, અરવિંદ ગુપ્તા કે નામ શું છે હું ભૂલી ગયો. અરવિંદ ગુપ્તા ને? અરવિંદ ગુપ્તા કરીને છે. એ આર્કાઇવ નું કામ કરે છે, સોવિયત બુક્સ નું. એ બધી જે પણ ચોપડીઓ અમારી પાસે હતી એ એમને મોકલી આપી. જે અમે કરી હતી, ડિજિટાઇઝ કરી હતી, એ બધી અમે એમને મોકલી આપી અને એમણે બધી ચડાવી દીધી આર્કાઇવમાં. ઓકે, એ બહુ મોટું કામ કરે છે, બધી સોવિયત ચોપડીઓનું બધી લેંગ્વેજીસમાં, ગુજરાતીમાં એટલું નહીં. આ દોસ્તોવસ્કીનું કયું છે? એ ખાસું બધું એ કામ કરે છે અરવિંદ ગુપ્તા. ના, ચોક્કસ એમનો તમને કોન્ટેક્ટ મોકલી શકીએ તમે પાસે ના હોય તો. આપણે વાત કરીએ ત્યાં. હા, દોસ્તોવસ્કીનો કોઈ વિશેષાંક કાઢ્યો તો એમણે? દોસ્તોવસ્કીનો આખો વિશેષાંક એમણે કાઢ્યો હતો. કેતનભાઈ, હિન્દીમાં. કહેવા દો અને પછી આભાર દર્શનમાં. હા, થેન્ક યુ. મિત્રોને કોઈ પ્રશ્ન હવે? ઓકે, સરસ. બસ એટલે આમ મેં તમને જે રીતે આપણે વાત થઈ કે દિવાનખંડમાં બેઠા હોય 10-12 જણા એવું છે, એટલે આભાર પણ ઔપચારિક લાગે, પણ તેમ છતાં કેમ કે સંસ્થા છે, હા, બિલકુલ બિલકુલ એવી લાગણી થઈ. અને તમે તમારી સ્મૃતિઓને ઢંઢોળી રીતસરનું, કેમ કે સહજ રીતે યાદ નહોતું આવતું, પણ સારું થયું કે પ્રશ્નો એક સંવાદ બહુ લાઈવ બની રહ્યો, આપણો એક અલગ પ્રકારનો કાર્યક્રમ થયો. એટલે બધા જે મિત્રો આવ્યા છે બધાનો ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે વતી ખૂબ ખૂબ આભાર અને આનંદ. બીજા કોઈ કાર્યક્રમમાં પણ આ રીતે મળીશું. થેન્ક યુ. રજુભાઈ, શ્રુતિબેન, આવજો. આવજો. થેન્ક યુ.